नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चन मुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं होई मंगलम। प्रणाम सौने। ગુણ 24 ભાવાર્થ નો આપણો આ વર્ગ છે અને તેની અંદર 6 સ્તવનોના અર્થ ભાવાર્થ આપણે કર્યા છે। 7મા નંબરના સ્તવનથી આજે આપણે શરૂ કરશું। પૂજ્ય આચાર્ય ભગવંત સાગર પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ જેમણે આ સ્તવનોની રચના કરી છે એવા એક ગીતાર્થ ગુરુ આપણને પ્રાપ્ત થયા કે જેમણે બહુ સરળતાથી સહેલી ભાષાની અંદર આપણને સૌને બરાબર બુદ્ધિમાં બેસી જાય તેવા આ સ્તવનોની રચના કરી। તો આજે 7મા સ્તવનથી આપણે શરૂ કરશું। સાતમા નંબરનું સ્તવન સિદ્ધિ વાંછું અક્ષતા આ સ્તવનનું નામ છે અને તે સ્તવનની અંદર પ્રથમ ગાથા એ પ્રમાણે છે લખે છે। પહેલા આના રાગના વિષયમાં આપણે વાત કરીએ અને પછી એના ભાવાર્થના વિષય તરફ આગળ વધશું। મારા નાથ સુપાર્શ્વ નમો તુજને દયા વારીથી મુક્તિ દિયો મુજને। આ મૂળ જે પહેલી લીટી છે તેનો રાગ છે અને પછી એક એક શેર છે એટલે કે બે લીટીના એક કડી બે લીટીની કડીઓ છે। દ્રવ્ય પૂજા તાહારી ઉત્કૃષ્ટ થી પ્રભુ જે કરે માનવી તે બારવા દેવલોકની લક્ષ્મી વરે તારી સેવા સુખી કરે સેવકને મારા નાથ સુપાર્શ્વ નમો તુજને। તો આની અંદર સર્વપ્રથમ સુપાર્શ્વનાથ એટલે કે 7મા જીનેશ્વર ભગવંતને અહીં પૂજ્યપાદ આચાર્ય ભગવંત નમસ્કાર કરે છે। વળી નમસ્કાર કરવા પાછળનું અર્થ જણાવતા લખે છે કે આપ દયાવારીધિ છો અને માટે હે દયાવારીધિ એવા એ સુપાર્શ્વ જીનેશ્વર મને મુક્તિ આપો। વળી મુક્તિ માંગવાની જે ચેષ્ટા કરી છે તે અરિહંત ભગવંત પાસે કરી છે તેના પાછળનું કારણ પણ ક્રમશર જણાવતા જાય છે। તેની અંદર પ્રથમ નંબરની કડીમાં બતાવે છે દ્રવ્ય પૂજા તાહારી ઉત્કૃષ્ટથી પ્રભુ જે કરે માનવી તે 12મા દેવલોકની લક્ષ્મી વરે। એટલે અહીંયા આ જે વચનો લખ્યા છે તે અપેક્ષાએ સમજાવવા એ માંગે છે કે પરમાત્મા પ્રત્યે કોઈક જીવને રાગ છે પણ જો તે રાગ પરમાત્માના ગુણોને અનુસરતો નથી
એટલે કે પરમાત્માના ગુણોને અનુસરવા પૂર્વકનો રાગ નથી, છતાં તેવા રાગથી પણ એ પરમાત્માની ઉત્કૃષ્ટ સ્તર એ જે પૂજા કરે છે તે વ્યક્તિ પણ 12મા દેવલોક સુધી જઈ શકે છે. તો આ વચનોથી અહીં પરમાત્માની માત્ર દ્રવ્ય પૂજાની તાકાત દર્શાવતા એવું બતાવવા માંગે છે કે માત્ર દ્રવ્ય પૂજા છે, હજી એમાં આશય ભળેલો નથી, ભાવ ભળેલો નથી. એવી માત્ર દ્રવ્ય પૂજા પણ પરમાત્મા જે ઉત્કૃષ્ટથી કરે તે 12મા દેવલોકની લક્ષ્મીને વરે. જો વર્તમાન કાળની અપેક્ષાએ આપણે વાત કરીએ તો ભરત ક્ષેત્રની અંદર 5મા આરામાં હમણાં જે ક્ષેત્રમાં જે આરામાં આપણે બધા રહી રહ્યા છીએ ત્યાંથી તો માત્ર 4થા દેવલોક સુધી જ જવાય છે. તો પછી અહીંયા એવું કેમ લખ્યું કે 12મા દેવલોક સુધી પણ જઈ શકે? તો અહીંયા જનરલાઇઝ કર્યું છે, એટલે કે સામાન્ય સ્તર ઉપર કહ્યું છે. જ્યાં એવો ક્ષેત્ર હોય કે જે ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ભક્તિ વિશેષ સંગયણ વાળા જીવો કરી શકે, જેમનો મનોબળ, જેમનું વચનબળ અને જેમનું કાયબળ આપણા કરતા વિશેષ છે, તેવા પ્રકારના જીવો જ્યારે પરમાત્માની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે, વળી તે કેવી? દ્રવ્ય પૂજા, દ્રવ્ય ભક્તિ. તો તેવા જીવો પણ 12મા દેવલોકની લક્ષ્મીને વરે છે. હવે અહીં લક્ષ્મી શબ્દ જે મૂક્યું છે તે દેવલોકની અપેક્ષાએ ભૌતિક સામગ્રી જે પ્રાપ્ત થાય છે તે લક્ષ્મીને અહીં વરવાની વાત કરે છે, એટલે તે લક્ષ્મીને પ્રાપ્ત કરવાની વાત કરે છે. પણ આગળ જતા જતા ગીતાર્થ ગુરુ ભગવંત ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ ખુલાસો કરતા જાય છે. આગળ કહે છે કે ભાઈ મને આવી લક્ષ્મી નથી જોઈ. તો અહીંયા માટે જે લક્ષ્મી શબ્દ વાપર્યો છે તે સમજવાનું કે 12મા દેવલોકમાં જતાની સાથે જે ઐશ્વર્ય, જે ભૌતિક સુખ સામગ્રી પ્રાપ્ત થાય તેનું વર્ણન અહીં કરવામાં આવે છે. વળી નીચે કડી મૂકી છે, તારી સેવા સુખી કરે સેવક ને. શું કહે છે? માત્ર તારી દ્રવ્ય પૂજા કરનારો પણ પોતાના જીવનમાં ભૌતિક સુખને પામીને સુખી થતો હોય. તો જે પરમાત્માની માત્ર દ્રવ્ય પૂજા પણ આ જગતની અંદર અપાર ભૌતિક સુખ અપાવી શકે તેવી તાકાત ધરાવે છે, વળી આ તો માત્ર પરમાત્માની દ્રવ્ય પૂજાનો તુચ્છ ફળ છે. શું કહે છે? પરમાત્માની દ્રવ્ય પૂજાનો માત્ર આ ફળ છે, પણ પરમાત્માની ભાવ પૂજાનો ફળ તો આગળ હજી આપણને બતાવશે. માટે કહે છે તારી સેવા સુખી કરે સેવક. વળી આગળ બીજી કડીમાં કહે છે, ઉત્કૃષ્ટ ભાવે જે સ્તવે જીન રાજ તુજને માનવી, અંતર મુહૂર્તે મુક્તિ લેતે ભાવ પૂજાએ સભી, તારી ભક્તિ મુક્તિ પ્રદ ભક્ત જનને. શું કહે છે? ઉપર પ્રથમ કડીની અંદર પરમાત્માની દ્રવ્ય પૂજાનું ફળ બતાવ્યું અને હવે બીજી કડીની અંદર પરમાત્માની ભાવ પૂજા જે જીવો કરે છે તે ભાવ પૂજા ઉત્કૃષ્ટ સ્તરે થાય તો શું ફળ મળે તેની અહીં વાત કરે છે. તો શાસ્ત્રોમાં શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું કે ધર્મ તીર્થની, એટલે કે પરમાત્મા દ્વારા સ્થાપિત કરેલા ધર્મ તીર્થની જિનેશ્વરની વાણીની ઉત્કૃષ્ટ ભક્તિ જે જીવો કરે છે તે જીવોને ઉત્કૃષ્ટ ફળ શું મળે છે? તો શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ધર્મ તીર્થની ઉત્કૃષ્ટ આરાધના સાધના કરનારા જીવને, અહીં વળી ઉત્કૃષ્ટ
કઈ સાધના, કઈ આરાધના પકડવાની છે? તો દ્રવ્ય આરાધના સાધના જે ભાવ સહિત છે, માત્ર દ્રવ્ય આરાધના અહીં લેવાની નથી. તો ભાવ સહિતની દ્રવ્ય આરાધના સાધના જે જીવો કરે છે, વળી જે જીવો ઉત્કૃષ્ટ સ્તરે કરે છે, તેમને તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. અને તીર્થંકર પદ એ આ ધર્મ તીર્થની ઉપાસનાનું, ભક્તિનું સર્વશ્રેષ્ઠ ફળ છે. વળી જે જીવો તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે અને તીર્થંકર થાય છે, તેમને સિદ્ધિ તો અવશ્ય મળવાની જ છે. પણ ઉત્કૃષ્ટ ફળ શું બતાવ્યું? તો કહ્યું કે ઉત્કૃષ્ટ સ્તરની દ્રવ્ય સહિતની ભાવ આરાધના અને અથવા ભાવ સહિતની દ્રવ્ય આરાધના તે ભૌતિક જગતનું પુણ્ય ઉત્કૃષ્ટ સ્તરનું તે પણ અપાવે છે અને આત્મિક ઐશ્વર્ય ઉત્કૃષ્ટ સ્તરનું તે પણ અપાવે છે. વળી તીર્થંકર પણાનું જે ફળ કહ્યું તે તો ઉત્કૃષ્ટ ફળ કહ્યું. તીર્થંકરપણાનું ફળ પ્રાપ્ત ન થાય તો સિદ્ધપણાનું ફળ પ્રાપ્ત થાય. તે બંને ફળ આ ઉત્કૃષ્ટ ફળની અંદર મૂકે છે. અને માટે અહીં વચનમાં શું લખ્યું? ઉત્કૃષ્ટ ભાવે જે સ્તવે જીન રાજ તુજને માનવી, અંતર મુહૂર્તે મુક્તિ લેતે. એટલે કે અંતર મુહૂર્તમાં તે જીવની મુક્તિ નક્કી થાય છે. એક વખત જીવ કેવળ જ્ઞાન પામે ત્યારબાદ અવશ્ય આયુષ્ય પૂર્ણ થતાની સાથે મુક્તિને પ્રાપ્ત કરે છે. અને એ કેવળ જ્ઞાન તથા એ મુક્તિ શેના પ્રતાપે મળી? તો કહે છે પરમાત્માની ઉત્કૃષ્ટ આરાધનાના પ્રતાપે, ધર્મ તીર્થની ઉત્કૃષ્ટ આરાધનાના પ્રતાપે. તો આ રીતે શાસ્ત્રોની અંદર જુદા જુદા સ્તરમાં ફળ બતાવ્યા છે. જેવી આરાધના તેવું ફળ. એમાં સર્વ ઉત્કૃષ્ટ ફળ આપ્યું અર્યંત પદ, સિદ્ધ પદ. ત્યારબાદ કેવળ જ્ઞાન, એનાથી નીચેનું ફળ ગણધરપણું. એનાથી વળી શાસ્ત્રોમાં તો અપેક્ષા એ ગણધરપણું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એનાથી વધારે ઉત્કૃષ્ટ ફળ આપ્યું છે. જોકે એ બાબત હમણાં આપણને લેવી નથી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જો પરમાત્માની ઉત્કૃષ્ટ ભક્તિ આપણા જીવનમાં થાય તો અવશ્યમેવ તે વિશેષ ફળને આપનારી બને છે. યત કિંચિત ભાવ સહિત પણ જો દ્રવ્ય આરાધના થાય, અહીં તો ઉત્કૃષ્ટ ફળની વાત કરી, પણ યત કિંચિત એટલે થોડું ઘણું પણ જો ભાવ દ્રવ્ય આરાધનાની અંદર ભળેલો હોય તો તેવી નીચલી કક્ષાની ભાવ આરાધના પણ જીવને અવશ્યમેવ સંકિત પ્રાપ્ત કરવા માટેનું જે મૂળ છે, બીજ છે, બોધિ બીજ જેને આપણે કહીએ, તે પ્રાપ્ત કરાવે છે. સૌથી છેલ્લામાં છેલ્લું ફળ ભાવ આરાધનાનું બોધિ બીજ, અને સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ ભાવ આરાધનાનું અરિહંત અથવા સિદ્ધ પદ. તે રીતે શાસ્ત્રોમાં બતાવ્યું છે. માટે અહીં કહે છે તારી ભક્તિ મુક્તિપ્રદ. મુક્તિપ્રદ એટલે મુક્તિ આપનારી. ભક્ત જનને મારા નાથ સુપાર્શ્વ નમો તુજને. આગળ ત્રીજી કડીમાં કહે છે આશાત ના જીન રાજ તારી, જે કરે અજ્ઞાનીઓ તે નારકાદી ચાર ગતિના દુઃખમાં રહે પ્રાણીઓ. જીન આશાતના
દુઃખ દે જીવને. શું કહે છે? આપણે ભાગ્યશાળી છીએ કે પરમાત્માનું શાસન આપણને પ્રાપ્ત થયું, છતાં પણ કદાચ આ વચનો સાંભળીને અચંબો થાય. શાસ્ત્રોમાં એવા પણ વચનો જોવા મળે છે જ્યાં એવું લખેલું છે, મોટે ભાગે વર્તમાન કાળમાં જે લોકોને જીન શાસન પ્રાપ્ત થયું છે તેમાંથી મેજોરિટી લોકોને જીન શાસન એ પ્રમાણે પ્રાપ્ત થયું અથવા એ કારણે પ્રાપ્ત થયું કે તેઓ વિશેષ રીતે પાપ બંધન કરીને નરક આદિ ગતિઓમાં જઈ શકે. શું કહે છે? જીન શાસન વર્તમાન કાળે મોટા ભાગે જીવોને ખાસ એટલા માટે મળ્યું કે તે જીવોએ પૂર્વે એવા કર્મો બાંધ્યા છે, એવા ચીકણા કર્મો બાંધ્યા છે કે વર્તમાનમાં જીન શાસન મળ્યું તો તે જીન શાસનની, તે દેવની, તે ગુરુની, તે ધર્મની વિશેષ નિંદા આદિ કરી, અસત્ના આદિ કરી અને નર્કગામી પણ બની શકે. તો આપણને એ વિચારવાનું છે કે મને જીન શાસન મળ્યું છે તો હું ક્યાંય જીનની નિંદા, જીન ધર્મની નિંદા, ગુરુ ભગવંતોની નિંદા, આસાધના તો કરતો નથી ને. જો કદાચ તે જીવોને ડાયરેક્ટલી જીન શાસન ન મળ્યું હોત, દેવ ગુરુ ધર્મ ન મળ્યા હોત, તો એટલી બધી નિંદા ન થાત, એટલી બધી આસાધના ન થાત જેટલી મળ્યા પછી થાય છે. અને માટે તેવા પ્રકારના જીવો નરક આદિ દુઃખમાં સબળે છે અને સબળવાના છે. તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ પણ રીતે પરમાત્માની કોઈ પણ આજ્ઞાનો આપણે વિરોધ કરીએ, દેવ ગુરુ ધર્મની નિંદા આસાધના કરીએ, જગતની અંદર જે સનાતન શાશ્વત સત્ય છે તે સત્યથી વિપરીત મન વચન કાયાથી આચરણા કરી અને જે પણ જીનની આજ્ઞાની આસાધના નિંદા વગેરે કરીએ છીએ તેના કારણે જ હજી સુધી નરક આદિ 4 ગતિના દુઃખોથી આપણે મુક્ત થયા નથી. માટે વર્તમાન કાળની અંદર જો જીન શાસન મળ્યું તો વિશેષ રીતે વિચારવાની જરૂર છે કે અન્ય જીવોની જેમ વર્તમાન કાળે મળેલું આ જીન શાસન, દેવ ગુરુ અને ધર્મ હું વેડફી તો નથી રહ્યો ને. નિંદા અને આશાતના કુથલી વગેરે કરવામાં ક્યાંક હું વિશેષ પ્રકારના કર્મોનું બંધન કરી તો નથી રહ્યો ને, જેના કારણે ભવિષ્યમાં દુઃખોના ઢગલાઓથી યુક્ત બની વિશેષ નરક આદિ દુઃખથી યુક્ત ભવોના મોઢા તો મને જોવા નહીં પડે ને. ખરેખર આ વિચારવાની જરૂર છે. અને ક્યાંક કદાચ જો આપણા જીવનમાં આવી બધી ટેવો હોય તો તે ટેવ કાઢી મૂકવાની જરૂર છે. જીન આશાતના દુઃખ દે જીવને એટલે જીનેશ્વર ભગવંતોની આજ્ઞાની આસાધના, જીનેશ્વરોની આસાધના, ધર્મની આસાધના, દેવ ગુરુ બધાની વળી કોઈ પણ નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપે હોય, ભાવ નિક્ષેપે હોય, નામ નિક્ષેપે હોય, સ્થાપના નિક્ષેપે હોય, કોઈ પણ નિક્ષેપે કરેલી એ આસાધના, એ નિંદા વગેરે આપણને 4 ગતિના દુઃખોમાં રજડાવે છે, રખડાવે છે. અને આ બધા વચનો વળી એમને એમ મૂક્યા નથી, લોજિક થી શાસ્ત્રોની અંદર તેને પુરવાર કરીને બતાવ્યું છે. શું કહે છે શાસ્ત્રકાર ભગવંતો? લોજિક થી, તર્કથી દરેકે દરેક વચનને આજે પાપ આટલું, આટલી આટલી આસાધના કરીએ તો આટલા આટલા ભવોનું ફળ, આટલા આટલા સંસારની વૃદ્ધિ, આ બધાનું કેલ્ક્યુલેશન પણ આગમોની અંદર આપણને આપેલું છે. ચોથી કડીમાં કહે છે અંતર મુહૂર્તે મુક્ત
मुक्तिदात्री भाव पूजा हूँ चहूँ આપો મને ભવવાસથી છું ખિન્ન મુક્તિ મારહું. શું કહે છે? જુઓ, પહેલી કડીમાં દ્રવ્ય પૂજાથી મળતો ફળ તે દર્શાવ્યું. બીજી કડીમાં ભાવ પૂજાથી મળતું ફળ તે દર્શાવ્યું. ત્રીજી કડીમાં આશાતનાના કારણે દુઃખની સર્જાતી પરંપરાના વિષયમાં બતાવ્યું. હવે ચોથી નંબરની જે ગાથા છે, ચોથા નંબરની જે કડી છે, તેમાં શું કહે છે કે ઉપર બતાવેલી ત્રણેય કડીમાં જે વિશેષ વાતો કરી તેમાંથી પરમાત્મા મને માત્ર દ્રવ્ય પૂજા નથી જોઈતી કે જે દ્રવ્ય પૂજા મને માત્ર એકાદ બે ભવ દેવલોકના અપાવી દે, પણ પરંપરાએ જે દ્રવ્ય પૂજા, માત્ર દ્રવ્ય પૂજા જે મારી મુક્તિનું કારણ ન બને તેવા પ્રકારની માત્ર દ્રવ્ય પૂજા મને નથી જોઈતી. અને જો પરમાત્મા આપ મને આ ભવની અંદર પ્રાપ્ત થયા છો તો અવશ્યમેવ હું આશાતના અને નિંદા કરીને પોતાના દુઃખરૂપ ભવોની વૃદ્ધિ કરવાને ઈચ્છતો નથી. તો મને શું જોઈએ છે? તો કહે છે કે અંતર મુહૂર્તમાં જે મુક્તિ અપાવે, શાશ્વત સુખને અપાવે, કાયમ માટે સુખી કરે, ભવો ભવની આ રખડપટ્ટીને જે દૂર કરે, જન્મ જરા અને મૃત્યુના ફેરાને જે ટાળે, કાયમ માટે એક જ અવસ્થામાં સ્થિર રહે એવી સિદ્ધ પદની અવસ્થાને જે આપે તેવા પ્રકારની અંતર મુહૂર્તમાં મુક્તિ આપનારી ભાવ પૂજા હું ચાહું છું, હું ઈચ્છું છું. માટે લખ્યું અંતર મુહૂર્તે મુક્તિદાત્રી ભાવ પૂજા હું ચહું આપો મને ભવવાસથી છું ખિન્ન મુક્તિ મારહું. શું કહે છે? પરમાત્મા મને આ ભવવાસથી, ભવના ફેરાથી, અહીં ભવ એટલે સંસાર પકડવા, તો જુદા 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 જે ચાર ગતિના ભ્રમણ રૂપ આ સંસાર છે, એ સંસારથી હું ખિન્ન થયો છું, એટલે કે કંટાળ્યો છું. હું આ વાસ્તવિક દુઃખને હવે દુઃખ રીતે જોઈ શકું છું, તેનું હું દુઃખપૂર્વકનું અનુભવ કરી રહ્યો છું. માટે આ ભ્રમણથી હવે હું થાક્યો છું. ખરેખર આ સંસાર ભ્રમણનું મને થાક લાગ્યો છે. જો પરમાત્મા મને કદાચ કોઈ એવી પણ ઓફર આપે કે તને કાયમ માટે દેવલોક આપું, તો પણ તેવા પ્રકારના દેવલોકની હવે મને કોઈ ઈચ્છા નથી. આપણે હોઈએ તો શું કરીએ? આપણે હમણાં અહીંયા તો સમજો કે ભાઈ એક ભવથી બીજા ભવમાં આપણે જઈએ છીએ કેમ કે મૃત્યુ આદિની વ્યવસ્થા છે. પણ જો કદાચ મૃત્યુ આદિની વ્યવસ્થા ન હોય અને કોઈ આપણને કાયમ ખાતે દેવલોક આદિનો ભવ સેટ કરી આપતો હોય તો પછી મુક્તિમાં જવાની ઈચ્છા થાય ખરી? આ પ્રશ્ન આપણને પોતાની જાતને પૂછવાનો. અને જો આવી પરિસ્થિતિમાં કે જ્યારે કોઈ આપણને કાયમ ખાતે દેવલોકનો ભાવ સેટ કરી આપતો હોય તો પછી મુક્તિની જરૂર નથી. જો આવી આપણી માન્યતા છે કે આવી આપણી અંદર પેટે હજી ભાવના છે તો સમજી લેવાનું કે સંસારની દુઃખરૂપતાને અને મુક્તિપણામાં રહેલા સુખને હજી આપણે સમજ્યા જ નથી. કેમ કે જો કદાચ કોઈ આપણને કાયમ ખાતે પણ દેવલોક આદિના ભવની વ્યવસ્થા કરી આપે છતાં પણ તે દેવલોકની અંદર પ્રાપ્ત થતું ભૌતિક સુખ, ભૌતિક સામગ્રીથી મળતું સુખ દુઃખથી ઘેરાયેલું છે, અપૂર્ણ છે, ત્રુટિવાળો છે, નાશવંત છે, મહેનત પુરુષાર્થ આદિ માંગે તેવો છે અને વારંવાર ઘણી બધી વસ્તુઓ જે ભૌતિક સુખની પ્રાપ્ત થાય તેમાં પણ ઘડી વારંવાર એક પછી એક જુદી જુદી વસ્તુની જરૂર પડે છે ભૌતિક સુખને માણવા માટે. તો કદાચ કોઈ આપણને કાયમ ખાતે દેવ ભવનો સેટ કરી આપે ને ભવ, તો પણ તે દેવ ભવની અંદર મળેલા જર ઝવેરાત, રિદ્ધિ સિદ્ધિ, દેવી દેવતા આદિ બધી જ સુખ સામગ્રીમાં પણ
સુખ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો પડે, સુખ ભોગવવા માટે પુરુષાર્થ કરવો પડે, વળી સુખ કન્ટિન્યુ રાખવા માટે સામગ્રીમાં કન્ટિન્યુ ચેન્જ લાવવો પડે. આ બધી અવસ્થા અપૂર્ણતાને દર્શાવે છે. સંસારમાં પ્રાપ્ત થતા સુખાભાસને દુઃખથી ઘેરાયેલું દર્શાવે છે. અને આવા પ્રકારનું કાયમ ખાતાનું પણ અપૂર્ણ સુખ જોઈતું નથી. દુઃખથી ઘેરાયેલો એવો સુખ કાયમ ખાતાનો પણ નથી જોઈતો. માટે પરમાત્મા મને અંતર મુહૂર્તમાં જે મુક્તિ અપાવી દે તેવા પ્રકારની પૂજા જોઈએ છે, તેવા પ્રકારની ભક્તિ જોઈએ છે, તેવા પ્રકારની ભાવ આરાધના સાધના જોઈએ છે. માટે હું આ જગતની અંદર જે ભૌતિક સુખ છે તેનાથી કંટાળ્યો છું. આ સંસારની અંદર જન્મ મરણ અને જરાના આ ફેરાથી કંટાળ્યો છું. ખરેખર વાસ્તવિકતા મને જણાય છે અને માટે હવે કાયમ ખાતે મુક્તિમાં રહેવાની ઈચ્છું છું. વળી નીચે લખે છે, મુક્તિ શાશ્વત સૌખ્ય ગમે મુજને. એટલે અહીં ખુલાસો કરે કે મુક્તિ કેમ ગમે છે, તો લખ્યું કે શાશ્વત સૌખ્ય, શાશ્વત સુખ વાળી છે. તે સુખ જે મુક્તિમાં જે સુખ છે તે સુખને પ્રાપ્ત કરવા માટે મને કોઈ પણ પૌદ્ગલિક વસ્તુ વ્યક્તિ કે વાતાવરણની આધાર લેવાની કોઈ જરૂર નથી. વળી તે વસ્તુ વ્યક્તિ અને વાતાવરણ તો પર છે, જ્યારે કે મુક્તિમાં જે સુખ છે તે સુખ મારા પોતાના ગુણોમાંથી મને પ્રાપ્ત થશે. વળી તે સુખ કાયમ ખાતાનો છે. તે સુખને ભોગવવા માટે મને વારે ઘડીએ વસ્તુ કે વ્યક્તિ વગેરેને બદલવાની જરૂર નથી, કેમ કે તેના આધારનું સુખ છે જ. તો આવા પ્રકારનો મુક્તિમાં શાશ્વત સુખ રહેલું. માટે મને હે નાથ આ અંતર મુહૂર્તમાં જે મુક્તિ સુખને આપે તેવા પ્રકારની પૂજા ભક્તિ આરાધના સાધના જોઈએ છે. એ પ્રમાણે અહીં કહે છે. પાંચમી કડીની અંદર લખે છે, સુખદેવ માનુષ ના વાંચું, સિદ્ધિ વાંચું અક્ષતા, ગૌતમ નીતિ નો બાલ વાચક, ગુણ કહે દ્યોદક્ષતા, વાંછા પૂરી સુખી કરો સેવકને. શું કહે છે અહીં? પરમાત્માને વિનંતી કરે છે કે પરમાત્મા આપ પોતે આ શાશ્વત એવી મુક્તિની સુખ આનંદની અવસ્થાને પ્રાપ્ત આપે કરી છે. તો હવે આપે જે આનંદ સુખની અવસ્થા કાયમ ખાતેના શાશ્વત સુખની અવસ્થા પ્રાપ્ત કરી છે, તો મને પણ દેવલોકના સુખ મનુષ્ય લોકના સુખ જોઈતા નથી. જો અહીંયા આપણે જ્યારે ચાર ગતિની વાત કરીએ તો દરેકે દરેક જીવને નરક ગતિ તો એમે નથી જોઈતી. કોઈ જીવ એવી ઈચ્છા તો ક્યારેય કરતો નથી કે મને થોડીક વાર માટે નરકમાં મોકલો ને જરા મજા આવે. આવું તો કોઈ ઈચ્છતો જ નથી. એટલે સામાન્ય સ્તર ઉપર પણ નરક તો દેખીતી રીતે દુઃખનું કારણ છે જ, અને તિર્યંચની ગતિ પણ કઈ બહુ સુખ આપે તેવી અવસ્થા ત્યાં પણ નથી. તો આપણે એ સમજતા હોઈએ છીએ બરાબર કે ભાઈ નરક અને તિર્યંચ આ બંને ગતિઓમાં તો જવા જેવું નથી, કેમ કે ત્યાં દુઃખ છે, સુખ પ્રાપ્ત થતું નથી. કદાચ તિર્યંચના ભાવમાં પંચેન્દ્રિય આદિ પણ મળે તો થોડું ઘણું દુઃખથી રાહત થાય, બાકી સુખ વગેરેની શક્યતા તો તેવા પ્રકારની તે બંને ગતિઓમાં દેખીતી રીતે પણ નથી. છતાં પણ મનુષ્ય તથા દેવ આ બંને ગતિઓમાં ક્યાંક ક્યાંક આપણને સુખ દેખાય છે. એટલે અંદરમાં આત્મામાં
હજી સુધી ખૂણે ખાંચે ક્યાંક એવો ભાવ ભળેલો છે કે ઠીક છે, નરક અને તિર્યંજ ગતિમાં તો નથી જવું, પણ મનુષ્ય ગતિ અને દેવ ગતિ મળે ને બધું બરાબર સેટ હોય તો વાંધો નથી. પણ ખરેખર જે જીવ આત્મિક સુખને સમજ્યો હોય, તેની અનુભૂતિ જેને થઈ હોય, સંસારના કોઈ પણ પ્રકારના ગતિના સુખને માત્ર દુઃખરૂપતાના અનુભવથી જેણે સમજ્યું હોય, જાણ્યું હોય, એક્સપિરિયન્સ અનુભવ કર્યું હોય, તે અવશ્ય એ સમજે છે કે નરક અને તિર્યંજ તો છોડો, પણ દેવ તથા મનુષ્ય ગતિ પણ મેળવવા જેવી નથી. હા, એટલું અવશ્ય છે કે મુક્તિ મેળવવા માટે થઈને જે મનુષ્યપણું જોઈએ છીએ એ અપેક્ષાએ મનુષ્યપણું મળે અને તે મનુષ્યપણાની અંદર મુક્તિને મેળવી શકું તેવી બધી સાધન સામગ્રી, શક્તિ વગેરે મળે, પુરુષાર્થ કરીને હું મુક્તિને પામી જાઉં, એ અપેક્ષાએ માત્ર જો મનુષ્યપણાને વાંચતો હોય ત્યાં વાંધો નથી. પણ ભૌતિક જગતના સુખને મેળવવા માટે જો દેવપણા કે મનુષ્યપણાના ભવોમાં હજી અંદર પેટે ક્યાંક લાલસા પડેલી છે, તો સમજવું કે મુક્તિ કેવી છે તેનો આસ્વાદ હજી ચાખ્યો જ નથી. માટે ગુરુ ભગવંત ગીતાર્થ ગુરુ એવા આપણા ગુણસાગર સુરી મહારાજ કહે છે કે સુખ દેવ માનુષ્યના ન વાંછું, એટલે દેવપણાના અને મનુષ્યપણાના સુખ નથી જોઈતા. હું સિદ્ધિ વાંછું, અક્ષતા, જે અવસ્થાનું ક્યારે પણ ક્ષય ન થાય, નાશ ન થાય તેવા પ્રકારની અક્ષય સ્થિતિ, સિદ્ધિ, એ અવસ્થાને હું વાંચું છું. તો હે પરમાત્મા, ગૌતમ નીતિ બાલવાચક ગુણ કહે દ્યો દક્ષતા, એટલે કે હે ભગવંત, મને માગેલી વસ્તુ આપનારા થઈને આપ આપો. દક્ષતા એટલે આપો. તો લખે છે કે ભાઈ ગૌતમ અને નીતિ, ગૌતમ સાગર અને નીતિ સાગરનો શિષ્ય એવો હું ગુણસાગર સુરી આપના પાસે મુક્તિની ઈચ્છા પ્રકટ કરું છું, અને તેવા પ્રકારની મુક્તિને આપ મને આપશો તે પ્રકારે શ્રદ્ધા ધારણ કરી અને વિનવું છું, વિનંતી કરું છું. વાંછા પૂરી સુખી કરો સેવક. શું કહે છે? જે વાંછા, જે વિનંતી મેં આપના સમક્ષ કરી છે તે વિનંતીને પૂરી કરી સેવકને કાયમ ખાતે સુખી કરો. તેવા પ્રકારની અહીં વિનંતી કરવા દ્વારા ગુરુ ભગવંત વિશેષ રીતે આ સ્તવનની અંદર સારા, સરળ, સાદા શબ્દોમાં ખૂબ ઊંડાણ મૂકી ગયા છે, ખૂબ મર્મ મૂકી ગયા છે. તો ગુરુ ભગવંત પાસે જે કલા છે, જે કલા હતી તેવા પ્રકારની કલા નો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરી અને વિશેષ રીતે આ સ્તવનોનું મર્મ સમજી જાણી શકીએ તેવા પ્રકારનો પ્રયાસ આપણને અવશ્ય કરવો જોઈએ. ચલો, હવે આ 7મા નંબરનું સ્તવન પૂર્ણ અહીં થયું. વળી ત્યાંથી આગળ 8મા નંબરના સ્તવનની અંદર શું કહે છે, તેનો રાગ કેવો છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 8મા નંબરનું સ્તવન ચંદ્રપ્રભજીના, ત્યાં સ્તવનોનું નામ છે મોક્ષ પદ દાતા. વળી મોક્ષ પદ દાતા આ સ્તવનની અંદર પ્રથમ કડી, તેનું રાગ કેવું છે તે આપણે જોઈએ. ચંદ્રજીન દેવ મોક્ષ આપો, હો નાથ મોક્ષ પદ દાતા. ચંદ્રજીન દેવ મોક્ષ આપો, હો નાથ મોક્ષ પદ દાતા. મોક્ષ પદ દાતા પ્રભુ સેવે સુખ શાતા. ચંદ્રજીન દેવ મોક્ષ આપો, હો નાથ
મોક્ષ પદ દાતા. એ રીતે આ મૂળ કડીનો રાગ છે. પછી પછી જે અંદરની કડીઓ છે તેનો રાગ આ પ્રમાણે છે. પ્રથમ કડીનો રાગ લઈએ. અગ્ન કહે પ્રભુ આ જગનો છે, અગ્ન કહે પ્રભુ આ જગનો છે, ઈશ્વર કરતા ત્રાતા ઓ નાથ મોક્ષ પદ દાતા. એ પ્રમાણેનું અંદરની કડીઓનો રાગ છે. હવે આ સ્તવરની અંદર કેવા પ્રકારના વચનોથી કયા રહસ્યનો ખુલાસો કરવા માંગે છે તે પણ અવશ્ય સમજવા જેવું છે. અને ખરેખર જો આ સ્તવરની અંદર આપેલા વચનોને આપણે જાણીએ સમજીએ તો આપણા આત્મામાં, આપણા બુદ્ધિમાં, આપણા હૃદયમાં, આપણા મનમાં રહેલી ઘણી બધી ખોટી માન્યતાઓ ધૂળ ધાણી થઈ જશે, નીકળી જશે અને સત્ય હકીકત જણાતાની સાથે ઘણી બધી એવી બાબતો ક્લિયર થશે, ઘણી બધી એવી બાબતોના ખુલાસાઓ થશે. તો અહીં લખે છે, ચંદ્રજીન દેવ મોક્ષ આપો, હે નાથ મોક્ષ પદ દાતા, મોક્ષ પદ દાતા પ્રભુ સેવે સુખ શ્યાતા, ચંદ્રજીન દેવ મોક્ષ આપો. તો જેમ પૂર્વના 7 અરિહંત ભગવંતોને જે પ્રકારે વિનંતી કરી છે તે પ્રકારે અહીં 8મા નંબરના અરિહંત ભગવંત ચંદ્રપ્રભ સ્વામીને પણ, ચંદ્રજીનને પણ પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિનંતી કરે છે કે હે નાથ, હે મારા દેવતા, હે મારા ભગવંત, આપ મને મોક્ષ પદ આપો. આપ મોક્ષ પદના દાતા છો. આપના સિવાય આ જગતની અંદર મોક્ષ પદ કોઈ આપી શકે, મોક્ષ પદ દાતાર કોઈ બની શકે તેવી શક્તિ આ જગતમાં બીજા કોઈ જીવમાં રહેલી નથી. ઘણા બધા જુદા જુદા લોકો કદાચ એવો દાવો પણ કરે કે તેઓ મોક્ષ પદને આપનાર છે, મોક્ષ પદના દાતાર છે, છતાં પણ આપણે જો ખરેખર વિચક્ષણ બુદ્ધિથી તર્કપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્પષ્ટપણે શાસ્ત્રોની અંદર આપેલા ઉદાહરણોથી, તર્કથી આપણને સ્પષ્ટ થાય કે પરમાત્મા અરિહંત સિવાય આ જગતની અંદર મુક્તિને આપવાની શક્તિ કોઈ પાસે રહેલી નથી. અને માટે મુક્તિને અહીં સુખ શાતા એ શબ્દથી સંબોધિત કર્યું. કેમ કે મુક્તિ એટલે આખરે શું? તો કાયમ ખાતે જે સુખ, કાયમ ખાતે જે શાતાનો અનુભવ, તેને જ અહીં મુક્તિ કહી. તો લખે છે, પ્રભુ સેવે સુખ શાતા, એટલે પ્રભુની સેવના કરવાથી સુખ શાતા પ્રાપ્ત થાય છે. શું લખે છે? પ્રભુની સેવા ભક્તિ કરવાથી ઘણાએ જીવો પૂર્વે ભૂતકાળમાં પણ સુખને શાતાને વર્યા છે, મુક્તિપદ પામ્યા છે. અને એ પ્રમાણે જાણી હું વર્તમાનમાં આપને વિનંતી કરું છું કે હે પરમાત્મા, આપ મને મુક્તિપદ આપો. તે પ્રમાણે અહીં આ ગાથાની અંદર કહે છે. અને માટે જ આપણે નમોથુણમ જે સૂત્ર બોલીએ છીએ તે નમોથુણમ સૂત્રની અંદર અરિહંત પરમાત્માઓ માટેના વિશેષણોની અંદર વિશેષણો મૂક્યા છે. મુત્તાણમ મોઅગાણમ, પોતે જેઓ મુક્ત થયા છે અને જેમનામાં બીજાને મુક્ત કરી શકવાની તાકાત રહેલી છે, શક્તિ રહેલી છે. બીજાઓને મુક્તિનો માર્ગ બતાવી, મોક્ષ માર્ગ તરફ આરૂઢ કરાવી, વિશેષ રીતે કાયમ ખાતાની સુખ શાતા આપી શકે તેવા પ્રકારની શક્તિ અરિહંત પરમાત્મામાં રહેલી છે.
તો એવા મોક્ષને પામેલા અરિયંતોની જો સેવા જે જીવો કરે છે તે જીવો અવશ્ય શેને પામે છે? સુખ શાતાને પામે છે, મુક્તિને પામે છે. તો આખી આ સ્તવરની અંદર 8 જુદી જુદી ગાથાઓ છે. તે 8 ગાથાઓનું મર્મ પણ આપણે અવશ્ય જાણવાનો પ્રયત્ન કરશું. પ્રથમ જે ગાથા છે તેમાં લખે છે, અગ્ન કહે પ્રભુ આ જગનો છે, ઈશ્વર કરતા ત્રાતા. અહીં અગ્ન શબ્દનો અર્થ છે જે અજ્ઞાનીઓ છે તે. તો જે અજ્ઞાની છે તે અજ્ઞાની એવા લોકો કહે છે કે પ્રભુ એટલે કે ઈશ્વર એટલે કે ભગવાન એટલે કે દેવ આ જગતનો કર્તા છે, ત્રાતા છે. શું કહેવા માંગે છે? લખે છે કે પરમાત્મા આ જગતની અંદર ઘણા બધા જુદા જુદા ધર્મ છે અને તે ધર્મને અનુસરનારા અનુયાયી વર્ગોમાં તે ધર્મના ધર્મગુરુઓ એવા પ્રકારનું ફરમાન ફરમાવે છે કે ઈશ્વર પોતે જ આ જગતનો કર્તા છે, ઈશ્વરે સંપૂર્ણ વિશ્વની રચના કરી છે અને ઈશ્વર પોતે જ આ સંપૂર્ણ જગતનું સંચાલન કરનાર છે. જો બે વસ્તુ જુદી, રચના કરનાર અને સંચાલન કરનાર, બંને વસ્તુ જુદી છે અને બંને વસ્તુ ઈશ્વરે કરી છે તેવું ઘણા અજ્ઞાનીઓ કહે છે. આપણે પણ કદાચ જો એવું સમજતા હોઈએ કે એવું માનતા હોઈએ કે આ જગતની રચના ઈશ્વરે કરી છે, પરમાત્માએ કરી, ભગવાને કરી છે અને ભગવાન સિવાય આ જગતની રચના કરવાની કોઈની તાકાત નથી, એ જ આ જગતનું સંપૂર્ણ સંચાલન કરે છે અને ભગવાન પોતે જ આ જગતનું સંપૂર્ણ સંહારણ પણ કરવાના છે. જો આવું આપણે માનતા હોઈએ તો આપણી આ માન્યતા ભૂલ ભરેલી છે. શું કહે છે? આપણી આ માન્યતા ભૂલ ભરેલી છે. કદાચ 2 મિનિટ માટે આપણે એમ સમજી પણ લઈએ, કદાચ 2 મિનિટ માટે આપણે એમ માની લઈએ કે આ જગતમાં સંપૂર્ણ જગતનું નિર્માણ અરિયંત પરમાત્માએ કર્યું. તો સર્વપ્રથમ એ પ્રશ્ન આવે કે પરમાત્મા અરિહંતે આ જગતનું નિર્માણ શા માટે કર્યું? પરમાત્માને સંપૂર્ણ વિશ્વને બનાવવાની જરૂર પડી શા માટે? શું પરમાત્મા એકલા બહુ કંટાળી ગયા હતા, બોર થઈ ગયા હતા, એમને એન્જોયમેન્ટ માટે કશું રહ્યું નથી? તો પરમાત્માને વિચાર થયું કે ચલો ને હવે આ એન્જોયમેન્ટ માટે કશું નથી તો આપણે નવું જગત બનાવી દઈએ. શું આવું કંઈ હતું? અને બીજી બાજુ એવો પણ પ્રશ્ન ઉભો થાય કે જો પરમાત્મા કરતા છે આ જગતના, પરમાત્માએ વિશ્વને બનાવ્યું, તો પછી પરમાત્માને કોણે બનાવ્યું? અને એવા પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતા જો ઘણો લૌકિક વર્ગ એમ કહેતો હોય કે પરમાત્માને તો કોઈએ બનાવ્યું નથી, પરમાત્માને કોઈ બનાવી ન શકે, પરમાત્મા તો પોતે સ્વયં અસ્તિત્વમાં છે, સેલ્ફ એક્ઝિસ્ટન્સમાં છે. જો આવું કોઈ કહેતું હોય તો પછી આપણા અહીંયા જૈન દર્શનમાં તો સ્પષ્ટપણે એવું કહ્યું કે જો અન્ય લોકો એ પ્રમાણે માનવા માટે તૈયાર છે કે ઈશ્વર પોતે સ્વયં અસ્તિત્વમાં છે, ઈશ્વરને કોઈએ બનાવ્યું નથી, તો જૈન દર્શન તો મૂળ સ્વરૂપે એમ જ કહેવા માટે છે તૈયાર થાય છે કે આ સંપૂર્ણ જગત જ સ્વયં અસ્તિત્વમાં છે. આ સંપૂર્ણ જગતમાં જે જીવ અને અજીવ રૂપ બે મુખ્ય દ્રવ્યો છે તેને
કોઈએ બનાવ્યા નથી. તો જો ઈશ્વરનું સ્વયં અસ્તિત્વ આપણે સ્વીકારી શકતા હોઈએ તો પછી જૈન દર્શનની અંદર બતાવેલું દરેક વસ્તુનું, સંપૂર્ણ જગતનું સ્વયં અસ્તિત્વ કેમ આપણે સ્વીકાર ન કરીએ? વળી બીજી બાજુ એમ પણ કહે છે અજ્ઞાનીઓ કે ઈશ્વર પોતે જ આ સંપૂર્ણ જગતનું સંચાલન કરે છે અને જ્યારે જ્યારે જગતમાં ધર્મની હાનિ થાય તો ઈશ્વર પોતે એ ધર્મને બચાવવા માટે આવે છે. હવે આ વચનથી તો ખરેખર મૂળભૂત ઈશ્વરની પ્રતિમા જ ખંડિત થાય. પ્રતિમા ખંડિત થાય એટલે અહીં પ્રતિમા એટલે સ્ટેચ્યુ, પ્રતિમા નથી લેવાની. અહીં પ્રતિમા ખંડિત થાય એનો અર્થ, કહેવાનો અર્થ છે કે પરમાત્મા, ઈશ્વર જેને કહેવાય તેવા એ ઈશ્વરની જે ફ્રેમ છે, એટલે કે ઈશ્વરત્વ જે છે, ઈશ્વરપણું જે છે, એ ઈશ્વરપણું જ અહીં ખંડિત થાય. જો આપણે કદાચ બુદ્ધિથી વિચારીએ તો ઈશ્વર તો કેવા હોય? જે સંપૂર્ણપણે રાગ અને દ્વેષથી અલિપ્ત હોય, જેમને કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન હોય, કોઈને વધારે અને કોઈને ઓછો પ્રેમ કરે એવા ન હોય, કોઈને સુખી અને કોઈને દુખી કરે એવા ન હોય, સમતા ભાવને ધારણ કરનારા વિતરાગી એ પરમાત્માની છવી છે. તો તમે વિચાર કરો કે આવા એ પરમાત્મા કે જે રાગ દ્વેષથી રહિત હોય, પૂર્ણ જ્ઞાની હોય, એવા પરમાત્મા ક્યારે પણ જગતનું સંચાલન કરે ખરા? જો જગતનું સંચાલન કરવું હોય અને જગતની અંદર ધર્મની હાનિ થાય તો તે ધર્મની હાનિને પૂરવા માટે ફરી પુનર્જન્મ લઈને આવનારા બને ભગવાન, તો પછી ભગવાન પોતે રાગી થયા. ભગવાનને પોતાના દ્વારા સ્થાપિત કરેલા ધર્મ શાસન પ્રત્યે રાગ થયો. અને જો પરમાત્મા રાગી છે અને એ રાગના કારણે જે ધર્મની હાનિ કરે છે તેવા પ્રત્યે, તેવા વ્યક્તિઓ પ્રત્યે, તેવા શાસન પ્રત્યે, તેવા લોકો પ્રત્યે જો પરમાત્મા દ્વેષી બને તો પરમાત્મા તો રાગી દ્વેષી બંને થયા. આના કારણે તો પરમાત્માજી જે મૂળભૂત પ્રતિમા છે, મૂળભૂત જે પરમાત્માની ફ્રેમ છે, પરમાત્માપણું છે, એ જ ખંડિત થાય. તો પછી અહીં માનવમાં અને પરમાત્મામાં ફેર શું રહ્યું? માનવ પોતે પણ રાગી દ્વેષી, પરમાત્મા પોતે પણ રાગી દ્વેષી. તો પછી એવા રાગ દ્વેષથી યુક્ત પરમાત્માને ભજવાનો કોઈ કારણ જ રહ્યો નહીં. એવા રાગ દ્વેષથી યુક્ત પરમાત્માને નમવાનો કોઈ કારણ જ રહ્યો નહીં. માટે આ પ્રથમ કડીની અંદર જ કેટલો બધો રહસ્ય પૂજ્યપાદ આચાર્યએ ભરી નાખ્યો છે. અગ્ન કહે પ્રભુ આ જગનો છે, ઈશ્વર કરતા ત્રાતા, ઓ નાથ મોક્ષ પદ દાતા. સ્પષ્ટ રીતે પહેલી જ કડીમાં કહી દીધું કે જે ઈશ્વરને આ જગતનો કર્તા માને છે, ઈશ્વરને સંચાલનકાર માને છે, ઈશ્વરને જગતના સંહારક માને છે, એવા એ વ્યક્તિઓ ખરેખર સત્યને જાણી શક્યા નથી. એવા એ વ્યક્તિઓ અજ્ઞાની છે, એવા એ વ્યક્તિઓ દયાને પાત્ર છે. માટે આ રીતે પ્રથમ કડીની અંદર સ્પષ્ટપણે અજ્ઞાનીઓની અવસ્થાનું આપણને દર્શન કરાવ્યું. ફરી બીજી કડીની અંદર કહે છે, આપ જેવા સર્વજ્ઞે જણાવ્યું, સૃષ્ટિ અનાદિ અનંતા, ઓ નાથ મોક્ષ પદ દાતા. શું કહે છે? આ તો પરમાત્મા મારી પરમ કૃપા, આપની પરમ કૃપા અને મારું પરમ સૌભાગ્ય કે આપ જેવા નાથ મને મળ્યા, આપ જેવા સર્વજ્ઞ જિનેશ્વર મને મળ્યા. અનાદિ કાળથી આ જગતના ચારે ગતિમાં ભ્રમણ કરતો એવો હું, અથડાતો, કૂટાતો, જુદા જુદા
કેટલા ભવો કરી આવ્યો, પણ તે દરેક ભવોની અંદર હું એ જ રીતે માનતો રહ્યો કે પરમાત્મા સ્વયં જ આ જગતના કરતા છે, ઈશ્વર છે. પણ આપની પરમ કૃપા હે પરમેશ્વર, હે સર્વજ્ઞ, કે આપ જેવા નાથે મને જણાવ્યું કે સૃષ્ટિ તો અનાદિ અનંતા છે. આ સૃષ્ટિ, આ સંપૂર્ણ જગત, આ વિશ્વ, લોક અલોક, જીવ અને અજીવ રૂપે મૂળભૂત આ બે તત્વ, જીવ અને અજીવ રૂપે મૂળભૂત આ બે તત્વ આ જગતની અંદર અનાદિકાળથી અસ્તિત્વમાં છે. કોઈ પણ જીવ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભગવાન, કોઈ પણ પરમાત્મા, કોઈ પણ ઇન્દ્ર વગેરે જે હોય તે, કોઈ પણ આ જગતની અંદર રહેલા આ બંને તત્વને અંશથી વધારી શકે નહીં, અંશથી ઘટાડી શકે નહીં. જીવ અને અજીવ આ બંને આ જગતની અંદર અનાદિકાળથી હયાત છે, અનાદિકાળ સુધી હયાત રહેવાના છે. અને સ્વયં તીર્થંકર પરમાત્માની પણ એવી શક્તિ નથી કે જેઓ આ સંપૂર્ણ વિશ્વનું વિનાશ કરી શકે અથવા સંપૂર્ણ વિશ્વનું સર્જન કરી શકે. અને સંચાલન કરવાની તો વાત આવતી જ નથી. તો આ રીતે આ બંને કડીઓની અંદર મૂળભૂત રીતે પરમાત્માના વિશેષ અકર્તા અવસ્થાની વાતો અહીં કરી છે. જૈન દર્શન પરમાત્માને જગત કરતા માનતો નથી. જૈન દર્શન એ પ્રમાણે કહે છે કે પૂર્ણ વિશ્વ અનાદિ અનંત છે, સ્વયં અસ્તિત્વમાં છે, કોઈના દ્વારા ક્યારેય રચના કરાઈ શકાતો નથી અને કોઈના દ્વારા ક્યારેય વિનષ્ટ કરી શકાતો નથી. એ રીતે કાયમ ખાતે આપણે સમજવાનું, જગત અનાદિ અનંતા. કેવી સુંદર સરળ ભાષામાં કેટલું ગર્ભિત રહસ્ય પૂજ્ય આચાર્ય ભગવંતે આ સ્તવનની અંદર મૂક્યું. અગ્ન કહે પ્રભુ, આ જગના ઈશ્વર કરતા ત્રાતા. આપ જેવા સર્વજ્ઞે જણાવ્યું સૃષ્ટિ અનાદિ અનંતા. હજી તો ઘણા બધા ખુલાસાઓ આ જ સ્તવનની અંદર આગળ પણ આવતા જશે, પણ આગળ હજી આગળની કડીઓ લેતા આપણા પાસે આજે સમય નથી રહ્યો. આવતા વર્ગની અંદર ફરી આ જ વિષય આગળ આપણે કન્ટિન્યુ કરશું. 8મા નંબરના સ્તવનની પહેલી 2 કડી કન્ટિન્યુએશનમાં ત્રીજી ચોથી આદિ કડી પણ લઈ લઈશું. ફરી એક વખત આનો રાગ રિપીટ કરી દઉં છું. ચંદ્રજીન દેવ મોક્ષ આપો, ઓ નાથ મોક્ષ પદ દાતા. મોક્ષ પદ દાતા પ્રભુ સેવે સુખ શાતા. ચંદ્રજીન દેવ મોક્ષ આપો, ઓ નાથ મોક્ષ પદ દાતા. અગ્ન કહે પ્રભુ, આ જગનો છે ઈશ્વર કરતા ત્રાતા. ઓ નાથ મોક્ષ પદ દાતા. આપ જેવા સર્વજ્ઞે જણાવ્યું સૃષ્ટિ અનાદિ અનંતા. ઓ નાથ મોક્ષ પદ દાતા. ચલો આ જ રીતે બીજી પણ આગળની કડીઓના રાગ છે. 14 રચ્ચુ લોકવાર અનંતી, કર્મે કરી જીવ ભમતા. ઓ નાથ મોક્ષ પદ દાતા. જીવ સ્વયં સ્વકર્મે કરીને સુખ દુઃખ કરતા ભોગતા. ઓ નાથ મોક્ષ પદ દાતા. ચલો આજ માટે હવે આપણે અહીં વર્ગ પૂર્ણ કરશું.